ઘી છે ને ભાઈ, આમાં આપણે નાખી દઈએ ભૂકો. એ ત્યાર પછી ઝીણા ટોપરા. ફાઇનલી ખજૂર. જય માતાજી, રામ રામ બધાને. તો નવા વિડીયોમાં સ્વાગત છે ને આજમાં છે ને અમે કંઈક નવું બનાવવાના છે. ખજૂર પાક કીજે કે આવું તો કેજે બનાવ્યું નહીં પણ કોણ બનાવીએ છે આમે શાળો હાલે એટલે ખજૂર પાક સારો એમ કે બધા શાળો હાલે જ ભાઈ. તો સરસ મજાનો ખજૂર પાક બનાવવાનો છે. કન્ટિન્યુ બની રીતે જો આ કિલો ખજૂર લાવ્યો છું અને એકદમ કૂણો છે બરાબર. ત્યાર પછી આ બિસ્કિટ છે આવડા 2 અને આ ટોપરું છે. જુઓ તમે, સરસ મજાનું બનાવવાનું છે. સાથે ડ્રાયડ ફ્રૂટ છે ઘણા બધા, કાજુ, બદામ, પિસ્તા પણ છે. પણ હવે જોઈએ છીએ આમાં કઈ રીતનું છે એમ. આગળ જોઈએ. અમે છે ને ભાઈ પહેલી ટ્રાય કરીએ છીએ. જો બને એવું એડજસ્ટ કરી લેજો, પણ બનશે ખાધા જેવું. તમને કન્ટિન્યુ બિનેરો મજા આવે. કેજે ને બનાવ્યો પહેલી ટ્રાય જેવો બનાવ્યો. ઘી તો આમાં સાસુ હોય નહીં એમ કે છે બધા. તો ભાઈ ઘી નાખી દીધું છે બસ. જો એટલે તો બહુ થઈ જાય. થોડુંક નાખી દો ભાઈ. ઘી નાખી દીધું છે. સૌ પ્રથમ ભાઈ ખજૂર પાક બનાવવા માટે ઘી. તો ભાઈ આ છે ને જો સરસ મજાનો પોસો ખજૂર છે. ખજૂર પાકમાં જેટલો પોસો ખજૂર હોય ને એટલો સારું બને. હાલો હવે જોઈએ આપણે કઈ રીતનું. અહીંયા છે ને જો તેલ આવી જાય ને, તેલ ઘી આવી જાય ને પછી આ ખજૂર અંદર નાખવાનો છે. એ રીતનું છે પણ થી રહા કરી. તો ભાઈ હવે છે ને ઘી થોડું આવી ગયું છે. ખજૂરને આપણે એડ કરવા માંડીએ છીએ. હવે જોઈએ છીએ ભાઈ ફર્સ્ટ ટ્રાય છે કઈ રીતનું છે એમ ખ્યાલ આવે. યુટ્યુબમાં વિડીયો જોઈને બનાવીએ છીએ અમે એવું છે કેમ કે પહેલી રેસીપી એવી છે યુટ્યુબમાં વિડીયો જોઈ કે નહીં. સાચી વાત છે. ફોનમાં જોઈ જાય ને પછી મન થાય બનાવવાનું. એવું છે. જો ફોનમાં વિડીયો જોઈને આખી રેસીપી ખજૂરની બનાવી છીએ. અઘરો છે વિડીયો અઘરો છે વિડીયો એમ. હું તમે એમ કહેતા તું એકલી બનાવતી લેતી હતા. મારે તો બનાવવું કે લેવું બધું એવું નથી. આ રેસીપી એવી છે ભાઈ કેમ કે આ જો હાણ છે તે પકડી રાખી તપેલી તવી આંકા. બદામ છે, થોડીક બદામ લીધી આપણે. ભૂકો બરાબર તો છો ને પણ હાલ છે. અને થોડા કાજુ લીધા છે ડ્રાય ફ્રૂટમાં. હા તો એ આની અંદર ડાયરેક્ટ એડ કરી દઈશું આપણે. પણ ભાઈ છે ને હવે શેમાં ઓલા છે નહીં મશીન અને મિક્સર જોવે ભાઈ. મિક્સરમાં સરસ મજાનું એક ઓલું થઈ જાય. મિક્સર નથી, પહેલાં મોડું મિક્સર લઈશું ને ત્યારે સરસ મજાની રેસીપી બનાવીશું. વાંધો નહીં. ચાલો તો હવે છે ને આની અંદર આપણે એડ કરી દઈએ છે ને ભાઈ. આમાં આપણે નાખી દઈએ બદામ અને કાજુ ભૂકો. હલાવે તો બદામ અને કાજુનો 2 ભૂકો નાખી દીધો છે. હવે આખું બરાબર બધું મિક્સ કરી નાખીએ. ત્યાર પછીની આગળની પ્રોસેસ તમને બતાવું કઈ રીતનું આવડતું ન હોય પણ આ છે ને ફોનમાં જોઈ જાય ને શીખી જાય. ફોનમાં જોઈ જાય શીખી જાય એ રીતનું છે. હવે છે ને નીચે ઉતારી લીધું છે ને બરાબર. પછી લકર પાછું બળી જશે, વધારે થઈ જાય. બાકી ઓલો તો થઈ ગયો છે કમ્પ્લીટલી. આખો ઓલો મસ્ત લોંદો થઈ ગયો. આને આપણે થોડીક વાર ઠરવા દેવું પડશે આ પેસ્ટને. ત્યાર પછીની આગળની પ્રોસેસ બતાવી. આપણે સરસ મજાનો ખજૂર કમ્પ્લીટ ઠરી ગયો છે આવડું ગ્રેવી. અને આ બિસ્કિટ છે ફોલ પોપટ. હવે જો અસ્મિતા છે ને આ રીતનું કંઈક કરે છે. ખજૂર બિસ્કિટ થાય આપણે કે નહીં. નાની નાની સાનકી બનાવશું. સાનકી બનાવે છે નાની નાની બિસ્કિટ જોડી બનાવી દો ને. હા બિસ્કિટ થી મોટે રોટલા જેવું છે. રોટલા જેવું જો ભાઈ આમાં થોડીક મહેનત વાળું છે કામકાજ. ભાઈ આ બિસ્કિટ છે ને આની કરતાં મોટી સાનકી બનાવવાની છે એવું છે અસ્મિતા. હવે પછી બિસ્કિટ મૂકવાનું છે. જો આ રીતની સાનકી બનાવી છે બિસ્કિટ. રેડી. જો સરસ મજાની છે ને આ રીતની ચાનકી બનાવી છે. માખ્યો થોડીક ભાઈ કેવરાવે છે. અને આ છે ને આપણે બિસ્કિટ ખજૂર બિસ્કિટ બનાવવાનું છે. જુઓ તમે કઈ રીતનું છે. ફોકસ નથી લેતો. જો આ એક ચાનકી, એની ઉપર બિસ્કિટ અને પાછું આ મૂકવાનું છે. પાછી ચાનકી મૂકવાની. પાસે ચાનકી મૂકવાની છે એ રીતનું. એક બિસ્કિટ મૂક્યું ત્યાર પછી પાછું ખજૂર ને ત્યાર પછી પાછું બિસ્કિટ. આનું મેન રીઝન શું છે ખબર તમને? ખજૂર બહુ બધો ગળ્યો હોય.
બિસ્કિટથી થોડોક મોળો પડી જાય ને લાગે ટેસ્ટમાં સારું એ રીતનું. કેમ કે એકલો ખજૂર તો બહુ ગળ્યો થઈ જાય હદબારો, એટલે બિસ્કિટ હોય ને તો થોડોક ટેકો રહીને મોળું પડી જાય ને લાગે સારું ટેસ્ટમાં. જોઈએ હવે આપણે આ રીતની બધી રોલ કરવાની છે. એ ત્યાર પછી હા કેવું લાગે આમ માથાકૂટ? હે બહુ છે. બહુ છે ભાઈ માથાકૂટ. ખજૂર બિસ્કિટ બનાવવામાં ભાઈ માથાકૂટ બહુ છે. આને ખજૂર બિસ્કિટ કહીએ આપણે, ખજૂર પાક, ખજૂર બિસ્કિટ. ફાઇનલી છે ને હવે આનું કરવું આ રીતનું હવે આને કવર કરી નાખવાનું છે. ને હે રેડી ને જો ભાઈ હવે છે ને આપણે આમ બતાય આમાં સારે મેં બતાય આઈ ક્યાર જો બતાય તઈ દેખાય છે બધા બિસ્કિટ કવર કરી નાખ્યા છે. અને બિસ્કિટ બતાવવા ન જોઈએ. બિસ્કિટ ન બતાવે એ રીતનું જો. તો ભાઈ આ રીતનો આખો કમ્પ્લીટ તૈયાર છે. જો આ રીતનું હે ને આ રીતનું કરી નાખવાનું. રોલ 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 રોલ. એકદમ ઝીણું ટોપરું છે આ. ઝીણા ટોપરામાં ખજૂર પાક ભાઈ ચોંટાડી દેવાનું ફેરખું ઊભી કરે. હે 4 ભાગ કરવાના હમણાં નહીં તો ભાઈ આ રીતનું કરવા તો એમ કરતા હતા તાહડા જો મૂકતા આ રીતનું ઓલું કરી નાખ્યું છે. અને હવે ને આને આપણે 4 ભાગ કરવાના વચ્ચેથી, એટલે સરસ મજાનો જોજો તમે ફાઇનલ લુક પછી તમને ખ્યાલ આવે કઈ રીતનું થાય. પેલા બધાને આ રીતને કરી નાખી પછી બટકા કરીને તમને બતાવું. હે આ બેન કે હું ટોપરામાં બુડેડ હજી બુડેડ ટોપરું ભાઈ જો. પણ આ હે ને ગરમ ગરમ છે ને એટલે ટોપરું સરસ છોંટે આની અંદર. પછી થોડોક ઠરી જાય ને પછી ન છોંટે. એટલે તો આ રીતના બધા કટ પછી કટ્સ મારવાના છે આની પેલું રહ્યું છે. અને બિસ્કિટ વિજ્યા આમ જો કેમ કે કેતા નહીં વધે મેં કીધું ગાંદડા મૂકી દીધા ગાંદડા. હવે છે ને ભાઈ આ મોટી થોડાક જાડા કરી નાખ્યા છે પડી કા. હવે જો સરસ મજાનો કેવા લાગે છે જરા કમેન્ટમાં કહેજો. ડેકોરેશન કેમ છે? મસ્ત છે ને. હવે આને આપણે બટકા કરવાના છે પછી આ ફાઇનલ લુક આવે. અત્યારે જો આ રીતનું છે. આ છેલ્લું છે. અમારો ઈસુબેન બહુ મદદ કરી છે. આને આમ રોલ કરી નાખવાનો. રોલ કરી નાખી લ્યો ભાઈ જો આ રીતના. 3.5 ના મહેનત કરતા 4.5 થઈ ગયા એટલામાં એટલી વાર લાગે. બહુ મહેનત વાળું કામકાજ છે ભાઈ, એટલા જ છે. પણ ખરેખર છે ને ભાઈ મહેનત બહુ છે. આ ખજૂર પાક બનાવવામાં બહુ વાર લાગી છે. 4.5 થઈ ગયા છે. હજી આના કટકા કરવાના છે પછી આ ફાઇનલ લુક આવે. રહ્યો તમને દેખાડી દો. અને બટકા કરવાની ચાલુ કરી દીધું કા? બટકા તો કર્યા છે મસ્ત. એ તો ઠીક, પણ આ હવાથી લઈને તો હાથ પડી જાય. તો છે ને આ હે ને મેં જાડા કરી નાખ્યા ગુંડલા. થોડાક બિસ્કિટ વધવાની વધત નહીં કા? લગ્ન જેટલા ટૂંકમાં ખાસ તો છે ને હા બેન ખોપરું ખાવામાં બીજી છે. ખાસ છે ને ભાઈ આને તમે મેન એક યાદ રાખવાનું. ખાસ છે ને ભાઈ તમારે એક જ વસ્તુ યાદ રાખવાની કે કાવું બનાવો તો હારા થાય કા. પણ નહીં ભાઈ તોય સરસ બીના છે. અને બીજી ખાસ વાત એક યાદ રાખવાની કે આ જેટલો તમે પતલો કરશો ને પતલું, આ મોટી થોડાક વધારે ઢેબરા જેવા કરી નાખ્યા. કંટાળો આવતો અઠળિયા હતા ને નહીં તોય આમ જો આમ જો મસ્ત દેખાડો જો નહીં મસ્ત લાગે છે કે. પણ જેટલા તમે પતલા કરશો ને એટલા મસ્ત બનશે. તો જો બટકા કરીએ છીએ ફરી વાર જોઈ છીએ પછી જોઈએ આગળ. એને ટોપરું જ ખાવાનું છે. આમ ટોપરું જ ગોચ છે જો છે ને જો બસ હવે બસ ચાલો. ફાઇનલી ખજૂર પાક ધીસ રેડી. ખજૂર પાક કેવો બન્યો એ કહેજો. ખજૂર બિસ્કિટ પાક છે જો કેમ છે ટેસ્ટમાં કેવો છે એ જોઈએ આગળ આવે તો છે ને ભાઈ. જાય છે અમારે બેન ભગવાનને પેલા ધરી લે પછી ટેસ્ટ કરીએ આપણે. અમારે બેન ભગવાનને ધરે એટલે કેમ પણ ધરીને એવા છે. ટેસ્ટ કરો હવે ટેસ્ટ કરવાનો છે ભાઈ. ખજૂર પાક આમ જોયામાં તો સારો લાગે છે. ટેસ્ટ કરીએ હવે જેવો બન્યો એવો જોઈ. આવો છે કંઈક. ચાલો ટેસ્ટિંગ ખજૂર પાક. ભાઈ હમણાંથી મને કેટલા ટાઈમથી ખજૂર પાક ખાવો એમ જ થતો હતો.
તો મેં કીધું હાલ આ ટ્રાય કરી નાખી પણ બહુ વાર લાગી ગઈ 5 વાગી જાય ટેસ્ટિંગ કરીએ હવે કેવો બને એમ પછી કહું તમને બેન ને રામ તન સરસ ઘીની સરસ મજાની ટેસ્ટ આવે છે ઘીનો ટેસ્ટ આવે છે બિસ્કિટ નાખ્યાને મોટો ફાયદો થયો કેમ કે લગર વધારે પડતો ગળો થઈ જતા બિસ્કિટ નાખ્યા ને એટલે એટલું બધું ગળું નથી લાગતું બિસ્કિટ ગળપણ છે ને કાપી નાખે બાકી બેનો છે ભાઈ એક નંબર હો કાંઈ ઘટે નહીં હો ભાઈ પાણી આવે તો કહેજો કમેન્ટમાં અને ખાસ મારે કેટલું કામ કર્યું કેટલું ખોટી છું 2 કલાક વઈ ગયા 2 કલાક વહી ગઈ 2 કલાક વહી ગઈ ચાલો તો આજનો વિડીયો અહીંયા પૂરો કરીએ વિડીયો ગમે તો શેર ને સબસ્ક્રાઈબ કરજો મળશું બીજા વ્લોગમાં ત્યાં સુધી જય માતાજી રામ રામ આવજો બાય બાય